तो भग जान का दातार ने का सुरवीर नहीं तो रह जो मांझणी मत गुमाशो नूर। ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। गाय गामड़ों ने गरीबों ने बचावीए, खेती खेडूत अने दीकरीने बचावीए। हाँ, अमे सरकार ने कहेवा माटे आव्या छे के आज 18 वरण भेगा थई जल जंगल जमीन अने जानवरों उपरनो फैसलो स्थानिक जनताना हाथमां होवो जोईए। रोटी बेटी माटी तेमज खेत अने खलियाणोना सन्माननी रक्षा थवी जोईए। शिक्षा स्वास्थ्य न्याय राजनीति अने धर्ममांथी मूડીવાદનો ખાત્મો હોવો જોઈએ અને 18 વર્ણને સમાન હક અને અધિકાર મળવો જોઈએ। આજે હું ધ્રોલ તાલુકાનું મોરપર ગામ અમારા નિલેશભાઈ કેરવાડિયાના મિત્રો આંદોલન વખતથી જે મિત્રો છીએ તેમાં રિવેશ ગેર નથી આવતો। એટલે નિલેશભાઈએ જે અત્યારે બેસી ગયા છે એ માં સમાન માતાઓ બહેનો અને વડીલો કે જેને એમ ન થાય કે આ આતંકવાદી છે। હકીકતમાં તો સરકારે આને આતંકવાદી ઠેરાવ્યા હતા પાટીદાર આંદોલન વખતે। બધી જ કલમો જે આંદોલનકારી જે તડીપાર જે છે ને એને બધી કલમો આની ઉપર લગાડી દીધી હતી। આજે એ વાત કહેવા માટે આવ્યો છું કે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું। આજે એકદમ નથી થયું। જ્યારે મોદી સાહેબ ગુજરાતના રાજકોટમાં એવું કહેતા હતા કે આપણે તો વેપારીનું ધ્યાન રાખવાનું, આ તો ખેડૂતો તો એ ક્યાં ગોધરિયા કહેવાય। શબ્દ બોલવો મને વહમો લાગે છે, ખેતી કરતા જે લોકો છે ને એને ગોધરિયા કહે છે। એ કે આ તો ગોધરિયા કહેવાય, આ તો ઢેફા રાખીને ઢેફામાંય પડ્યા રહીએ। આપણે તો વેપારીના દીકરા એસી વગર ન રહી શકે, એટલે એનું ધ્યાન રાખવાનું હોય। છતાંય આપણે ચૂંટણી સમયે હિન્દુ ખતરામાં છે, બટન દાયબ કરી છે, એટલે આ પરિસ્થિતિ આપી છે। આ દેશ જે ચલાવી રહ્યા છે તે અંબાણી ને અદાણી સાહેબ ચલાવી રહ્યા છે। જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે 350 સભા ગજવવાનો ખર્ચ તે અંબાણી ને અદાણીએ રોક્યો હતો। આનો ખર્ચ ચાર્ટર્ડ પ્લેન આ બધું એને રોક્યું હતું। આપણે શું કર્યું હતું? એ કે આ તો ધનના ધનેડાઓ છે, આ તો કીડા ને મકોડા છે, ચૂંટણી સમયે આપણે આને ગાંઠિયા ભજીયા ખવડાવશું અને હિન્દુ ખતરામાં છે એટલે આ મત તો આપણને જ દેવાના છે, આવું ઈ માને છે। હજી જો આપણે એક જ દારૂ બટન દબાવ્યા રાખશું તો આવનારા દિવસો કેવા આવવાના છે એ તમને કહેવા માટે આવ્યો છું। આવનારા દિવસો હજી આથી ભયંકર આવવાના છે। હજી આ લોકો સાયલોન લાવવાના। સાયલોન એટલે કે અનાજના ભંડારણો, જ્યાં આપણે ટ્રેક્ટરો લઈને ગોડાઉનમાં નાખી છે ને, એમ આ મોદી સાહેબ છે એના શેઠને ટ્રેનો સીધી એમાં જશે ગોડાઉનમાં। એસી સાયલો, એસી જે સાયલો છે ને એમાં, એટલે આખા જે ખેતીનો જે ઉત્પાદન હોય ને તે બધું એના સાયલોમાં સ્ટોક થઈ જશે। પછી એ અનાજ માટે રાઈને પાઇપલાઇન કરી દેવાના છે આ લોકો। જો આ વખતે આપણે ઉઠી ગયા, આપણી ભૂલ થઈ હતી। આપણી ભૂલ એ થઈ હતી કે જે આપણા બાપા સરદાર વલ્લભભાઈ પટેલ જેને 18 વરણને એક કર્યા, ત્યારે આપણા 56 કરતા વધારે બાગડ બિલ્લાઓ આપણે ચૂંટીને મોકલા છે। સરદાર વલ્લભભાઈ પટેલ જે એરપોર્ટ જે સ્ટેડિયમ છે એનું નામ ખાલી આમાં હશે, પણ પાણીની બોટલ તમારે પીવું હોય છે ને પાણી, અને એ સર્વર એના હાથમાં છે। આ નેટમાં હું તમને આપીશ તો તમે કહેશો ને ઓનલાઈનમાં કરોડો રૂપિયા હશે ખાલી આમાં બતાવવા માટે, પણ તમને પાણીની બોટલ કોઈ નહીં આપે। આવા દિવસો ભયંકર લાવવાની તૈયારી છે આ લોકોની। એટલે જ તો રાજકારણમાં જે રાજકીય લોકો એને પૂછજો, ધારાસભ્યોની સીટો વધારવાના છે, બહુમતી એને જોઈશે। કોરોના નામની અને નોટબંધી, જીએસટી, કોરોના આ એક ષડયંત્ર હતું। અમે કોરોનામાં ક્યારેય અમે જે રાજકોટના મિત્ર જે અહીં બાંધીને રખડે છે ને મોદી સાહેબ દેશદ્રોહી છે, એટલે અમે કોઈએ વેક્સિન લીધી નથી, ક્યારેય માસ્ક પહેર્યું નથી। અમને અમારા બાપ દાદાએ, એટલે કે આ જે અમારા બાપ સમાન જે વડીલો છે એને અમને કીધેલું છે કે આ બ્રહ્માંડની અંદર 5000 કરતા પણ વધારે જે વાયરસો હોય તે રખડતા હોય, સામાન્ય છે।
મારવા વાળાથી બચાવવા વાળો મોટો છે. એટલે જે લોકોને હિન્દુ ખતરામાં છે એને કહેવા માટે આવ્યો છું કે મહાભારતના યુદ્ધમાં એક પણ મુસલમાન નથી મરાણો. એવું કરબલાનું યુદ્ધ થયું હતું, એમાં એક પણ હિન્દુ નથી મરાણો. કહેવાનો મતલબ પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસાની લડાઈ છે, ક્યારેય કોઈ દી ધર્મની લડાઈ થઈ નથી. આપણી ભૂલ બીજી એ થઈ હતી કે આજે રામ મંદિર પાછળ આખા દેશને ગાંડું કર્યું. એને રામને કોઈ લેવા દેવા નથી. આપણે ભોળા પબ્લિક, ભોળા લોકો છીએ એટલે આપણું ઇમોશનલ એને બ્લેકમેલ કર્યું. રામની 5 પેટી દિલીપ, અજ, રઘુ ને દશરથ. દિલીપ રાજાને બાળક થાય એમ નહોતું. વડીલોને ખબર છે બધાને કે એને ઋષિ મુનિએ ગાય આપી કે તું આ ગાય આની સેવા કરજે એટલે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તે પછી 5મી પેઢીએ રામ જેવો દીકરો આવ્યો. પરંતુ આપણે એ ગાયોને, આ નમાલા નઠાલા લોકોએ એ ગાયોને ગંદકી કરે છે એવું કહી મહાનગરપાલિકામાં જે કાયદો બનાવ્યો છે, 3 વખત ગાય પકડાય તો એ માલધારીને પાછા થાય. માલધારી એટલે માલને ધારણ કરનાર, એમાં કોઈ જ્ઞાતિ ન હોય. અને 10-10 લીટર દારૂ વેચો ને તો પાછા ન થાય. આવો કાયદો 2022માં બની ચૂક્યો છે. એટલે આપણે ગાયું બચાવી ન શક્યા, પરિસ્થિતિ એની ઈ આવી ગઈ છે આપણે. એટલે રામની 5 પેઢી થી પછી આવ્યો કાનુડો. કાનુડાએ લીધી ગાય, ગોવાળિયાઓ સાથે લઈ. એટલે આપણે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે 33 કરોડ દેવતાનો વાસ ગાયમાં છે. એટલે કે એનો કહેવાનો મતલબ સીધો એવો થાય કે રામ ને કૃષ્ણ છે, 33 કરોડ દેવતા જો ગાયમાં હોય તો એક ગાયના વાળ બરોબર કહેવાય. પણ રામ અને કૃષ્ણ એનો રોલ ભજવીને વહી ગયા. આ બ્રહ્માંડમાં જ્યાં સુધી ગાય હશે ત્યાં સુધી જ માનવ વસ્તી છે. એટલે જમીન ન વેચવાનું કારણ એટલે કે જો જમીન વેચશું તો વેપારી પાસે વહી જશે ને તો 18 વરણને ખેડા ને મેદાન આ લોકો કરી દેવાના છે. આવનારા દિવસો એવા ભયંકર એટલા માટે આવવાના છે કે જે ભાઈઓ ને બહેનોને વ્યસનમાં અને આ મોબાઈલમાં આવનારા દિવસો એવા ભયંકર, એટલે કે 15% જે બાળકો આંદોલનમાં શીખે છે ને એ આપણે બહુ સારું કરીએ છીએ, નહીતર પાગલ થઈ જવાના છે. આ મોબાઈલ આપી દીધો એટલે બાજુમાં કોણ શું કરે છે કોઈની કાંઈ ખબર નથી. ટોટલ કંટ્રોલ. આપણે બાજુમાં શું કરે છે કોઈને કોઈ જાતની ફિકર નથી. એટલે ખાવા ધાન નહીં હોય ને તોય બધાને મજા આવશે. આ હું તમને કઈ કહું છું કે એવા દિવસો આ લોકો ચાલાક લોકો લાવવાના છે. એટલે એક વખત ફરી વખત ભૂલવાનું નથી કે જે સરદાર વલ્લભભાઈ પટેલ ને જે હમણાં આપણે જોયું, આપણા જે સંસ્થાઓ છે, આપણે ભૂલ ખાઈ જઈએ છીએ કે આપણા સંસ્થાઓના જે મોભી છે તે આપણું વેચાણ કરી નાખે છે. કેવી રીતે કે જે ચૂંટણી સમય આવે એટલે કે મારી નાયતનો છે એટલે એને મત આપજો. પણ 18 વરણને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નામનું રત્નનું એવોર્ડ 18 વરણને વેર વિખેર કરી નાખનાર નરેન્દ્ર દામોદર દાસ મોદી તળીપાર ગેંગની ટોળકીને જે આપ્યું તો કોઈએ ન કીધું કે ભાઈ તમે 18 વરણને વેર વિખેર કરી નાખનાર માણસને જે સરદારે 18 વરણને એક કર્યા, ઓલા માણસે 18 વરણને વેર વિખેર કર્યા, એને એવોર્ડ અપાય. એટલે મારી તો એવી પ્રતિજ્ઞા છે, લોકો કહે ને કે અવગતે જાય, તો મારી એવી છે જિંદગીની અંદર એક અભર પૂછે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જ્યાં સુધી ફરી વખત ત્યાં ન લગાડીએ ને ત્યાં સુધી અમારું જીવન છે ને એ ધૂળ સમાન છે. તો 18 વરણ એક થઈને રહીએ, નેક થઈને રહીએ. ઇન્કલાબ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ સરસ મજાની વાત કરી. આજે આ છાવણીમાં ઘણા બધા ગામથી ખેડૂતો પધાર્યા છે. એના જરાક નામ બોલી જાઉં છું. આ 2 ગાડીની લાઈટો ચાલુ છે, ઝડપથી જે કોઈની હોય એ બંધ કરી દઈએ. 4260 ગાડી નંબર 4260 જેની હોય એ લાઈટો ચાલુ છે, બંધ કરી દઈએ. 7129 આ પણ ગાડી લાઈટ ચાલુ છે તો બંધ કરી દઈએ. આજે આ જેતપુર છાવણીમાં પધારેલા જસાપર, જોડિયા, કુંડલા, ખાનપર, મોઢુકા, જીયા, અવની ચોકડી, મોરબી, વાંકડા. મિત્રો, આપણી સભા 11 વાગે પતી જવાની છે. તો મિત્રો બેસજો. 11 વાગે ફિટ પ્રોટોકોલ પ્રમાણે આપણી સભા વિસર્જન થઈ જશે. જો કાંઈ કામ ન હોય તો બેસજો. જેને